ઉમને પાછળ આપી શકીએ, ઉઠવા આપી શકીએ. અને મેં કોઈ સારું માણસ હોય તો કે લ્યો ભાઈ તારે મારો એક તેલનો ડબ્બો મૂકતા દો, એક ઘીનો ડબ્બો મૂકતા દેજો, 25 કિલો અનાજ મૂકતા દેજો. તો આપણે આશ્રમમાં ખર્ચો કરવાનો રહે છે અને બોધકોમનો ખર્ચો કરવાનો. એટલે ડબલવાળા હવે મારી ઉંમર પ્રમાણે હું ખમી શકું નહીં. એટલે જો આવનાર માણસો આવું બધું સમજે તો એ આપણું અન્ય ક્ષેત્ર ચાલે છે એનો ભાર આશ્રમના માથે ના આવે. જનરેટર ચાલુ છે, 1 કલાકનું 1200 રૂપિયાનું ડીઝલ એની અંદર વપરાય. લાઇટ બંધ છે, 10 કલાક ચાલશે, 10,000 રૂપિયા પાકાનું. મેં જઈને તો લાઇટ જતી જ નહીં, પેલા 10,000 રૂપિયા પેટ્રોલ પંપ વાળો માગે સવારે. અહીંયાથી માણસો રહેતા હોય રામ ભરોસે રામજી મહાના નામ ઉપર 1100 રૂપિયા આપે ધનની. પછી નવું છે આપણે ઊભું કરીએ છીએ એટલે આપણે 10 જણ પ્રસાદ દઈએ, ખૂબ સારું, તમારા બધાને આશીર્વાદ મળો. પણ 10 જણા વચ્ચે 2 રૂપિયા આલો તો એ હોટલમાં તપાસ કરી દઉં. એટલે ફ્રી સેવા છે બરાબર છે, પણ એનો મતલબ એનો લાભ આવનાર માણસો ઉઠાવવાની જરૂર નહીં. તમે આયા છો આટલે બધું જાત્રાએ તો એની અંદરથી તમારું પણ કોક મૂકતા જો તો તમને પુણ્ય મળશે. હું અહીં ઉદ્ધાર કરીને જાઓ તો ઘેર જઈને ભરવું પડી જાય. અને બેંકમાં જમા કરાવીશું કોઈ મળશે. બીજો આવો બાવળી આનો અગરબત્તી કરો પછી કહેજો આવું. આ તો બધું આપણે સમજી કે તો બધા ભાઈઓને સંતો મંતોને જો આ મહારાજ નહીં એમને કામ ઉપાડીશ. મારા તમે ચિંતા ના કરો. અમારો જેટલો પરિચય છે તે મહારાજમાં બે રહ્યા તો લુગડા નહીં પહેરતા. આ તો શિયાળાનું બધા વચ્ચે બેઠા છે એટલે પહેરું. તે રાયપુર અમદાવાદ ક્યાં છે, બહુ મોટું નામ છે એમને. હું હમણાં 2 દિવસ પહેલા જ ત્યાં ગયો. એટલે મારા એમાં કોઈની જરૂર નહીં, ખાલી સીતારામ મહારાજને મોકલજો એટલે બધો કોમડો તૈયાર છે. 1100 રૂપિયા મફાભાઈ ગઢથી આવ્યા છે, એમણે પણ સંતોની પ્રસાદીમાં આપ્યા છે.